મહાદેવ જય ભોળેનાથ। ગયા રવિવારે રાજુલામાં વરસાદ ચાલુ થયો હતો અને રવિ અને સોમવારે ભૂકા કાઢી નાખ્યા એવો વરસાદ પડ્યો હતો। તો આજે પાછો રવિવાર છે અને ધીમે ધીમે પાછો ચાલુ થઈ ગયો છે વરસાદ। જોકે ધીમા ધીમા છાંટા આવે છે પણ રવિવાર ટુ રવિવાર ને હવે ધીરો ધીરો વરસાદ ચાલુ થયો છે। આપણે રાજુલામાં દેખાડું વિડીયોના માધ્યમથી। આમ જોવો ધીમો ધીમો વરસાદ ચાલુ થયો ને એક વરસાદે આમ જોવો ડુંગરાને આખો લીલો છમ કરી નાખ્યો ભાઈ। હવે અટાણના ધીરે ધીરે ધીમા ધીમા છાંટા ચાલુ થયા છે જે વિડીયોમાં જોઈ શકો છો। અને આમે હવે તો વરસાદની મોસમ જ છે પણ ધીમી ધીમી ધારે આવે એ સારું, નુકસાન ન કરે। પણ જો અંધરાધાર આવે એ બધું ધબધબાટી બોલાવે એ નુકસાન કરે। ચાલુ થઈ ગયો છે, આશા કરીએ જોકે વરસાદની જરૂર બધાને હોય જ છે અને ફરી એકવાર એ જ ટાઈમ છે અને એ જ વાર છે, એટલે કે બપોરનો ટાઈમ છે અને રવિવાર છે। ગયા રવિવારે આવા ટાણે વરસાદ ચાલુ થયો હતો અને અટાણના આપણે રાજુલામાં હાવ ધીમી ધારે એટલે કે ઝીણા ઝીણા છાંટાથી શરૂઆત થઈ છે અને રોડ રસ્તા પલળી જાય એવા છાંટા છે। આપણી અગાસી આખી પલળી ગઈ છે અને અંધારે એકદમ ફૂલ દેખાય છે। તો જોઈએ હવે વરસાદ કેવો આવે। અને આ તો વરસાદની સિઝન છે તો ચાલો હવે જાવું આપણે હેઠે। અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આવા નવા નવા વિડીયો જોવા મળશે। તો ચાલો હવે આપણે નાહીને આવ્યા છીએ, ખોટો વરસાદમાં પલળી જાય એના કરતાં નીચે વ્યા જાય। ચાલો હવને હર હર મહાદેવ, જય ભોળેનાથ। બધાય ધ્યાન રાખજો વરસાદમાં કે નદી નાળા આવે તો ખોટા ધૂમ બાઇક લઈને નીકળે એવી પોઝિશન ન કરતા, તણાતા વાર ન લાગે। પાણી અને આગ એનો ચાળો જ ન હોય એટલે ક્યાંય નદી બદીમાં ખોટી રીતે ધૂપકા મારવા જતા નહીં। ઉપર જા વરસાદ હશે તો ઓચિતાનું પાણી આવશે તો તણાતા વાર લાગશે નહીં। ચાલો મિત્રો લઈ રજા, હર હર મહાદેવ, જય શ્રી રામ। ફ્રેન્ડ વરસાદ ચાલુ થઈ ગયો છે અટાણના, જોઈ શકો છો। ગયા રવિવારે ચાલુ હતો અને પાછો આજે રવિવાર છે તો રાજુલામાં વરસાદ ચાલુ થઈ ગયો છે અટાણના, જોઈ શકો છો।